સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, સંધાનની વ્યાખ્યાનમાળામાં ધંધાકીય સંચાલન વિષયમાં આજે આપણો વિષય છે ખરીદી એટલે કે પરચેઝિંગ. ખરીદી કોઈપણ ધંધાકીય એકમ માટે સૌથી અગત્યનું માધ્યમ છે અને સૌથી અગત્યનું કાર્ય છે. આ કાર્યની અગત્યતા સમજાવતા સંચાલનવિદ ગેન્ટે કહ્યું છે કે કોઈપણ સંચાલકીય એકમની સફળતાનો 2/3 ભાગ યોગ્ય ખરીદી પર રહેલો છે. આ ગેન્ટ કદાચ આ વિધાનથી અતિશયોક્તિ કરતા હોય છતાં પણ આ વિધાનની મહત્વતા નકારી શકાય એમ નથી. અર્થાત ખરીદી એ કોઈપણ ધંધાકીય એકમ માટે એક અગત્યનું કાર્ય છે. તો ખરીદી એટલે શું અને ખરીદી શા માટે એકમ માટે જરૂરી છે? કયા પ્રકારે અને કઈ પ્રક્રિયાથી ખરીદી કરી શકાય છે? ખરીદીના વિવિધ પ્રકારો કયા છે તેમજ તેની વિધિ કઈ છે એના ઉપર આજે આપણે પ્રકાશ પાડીને જોઈશું. તો સૌપ્રથમ આપણે એક વ્યાખ્યાથી આપણે ચેક કરીએ છીએ. સુબિનના મત પ્રમાણે ખરીદી એટલે યોગ્ય સમયે અને ઓછી કિંમતે કાચો માલ, ઓજારો, છૂટા ભાગો અને સાધનોની ગુણવત્તાવાળી ખરીદી એટલે કાર્યક્ષમ સિદ્ધિ હાંસલ કરી શકાય છે. સુબિન આ વ્યાખ્યામાં યોગ્ય સમયે અને ઓછી કિંમતે, ઓછી કિંમત અહીંયા શબ્દ સુબિને ઉપયોગમાં લીધેલ છે. ખરેખર ઓછી કિંમત કરતાં યોગ્ય કિંમત વધારે યોગ્ય આપણી પાસે બનત. છૂટા ભાગો એટલે કે માલ સામગ્રીના તમામ ભાગોને આમાં સાંકળી લેવામાં આવેલા છે અને તમામ સાધનોની પણ વાત આમાં કરી લેવામાં આવેલી છે જેને આપણે ખરીદી તરીકે જોઈ શકીએ છીએ. બીજી વ્યાખ્યા આપણે ચેક કરીએ છીએ અને એ વ્યાખ્યા છે જેમ્સ લુન્ડીની. ખરીદી એજન્ટની જવાબદારી એ જોવાની છે કે યોગ્ય સમયે યોગ્ય ગુણવત્તાનો માલ યોગ્ય જથ્થામાં યોગ્ય કિંમતે અને યોગ્ય પ્રાપ્તિ સ્થાનથી ખરીદવામાં આવે. આપણે જોઈ શકીએ છીએ કે એમાં 5 રાઇટ આપણી પાસે આવે છે, જેમાં યોગ્ય સમયે યોગ્ય કિંમતે યોગ્ય જથ્થામાં યોગ્ય પ્રાપ્તિ સ્થાન દ્વારા અને યોગ્ય ગુણવત્તાનો માલ આપણને પ્રાપ્ત થાય એ જરૂરી બને છે. એનો અર્થ 5R ખરીદીના બેઝિક કોમ્પોનન્ટ્સ તરીકે આપણે સ્વીકારી શકીએ છીએ. આગળ આપણે ચેક કરીએ તો વોલ્ટર્સ ખરીદીની વ્યાખ્યા આપતા આપણને જણાવે છે કે ખરીદી એટલે વસ્તુના ઉત્પાદન માટે વપરાતા યોગ્ય કાચો માલ, યંત્રો, સાધનો તેમજ અન્ય સાધન સામગ્રી પ્રાપ્ત કરવી, તે પણ યોગ્ય જથ્થામાં, યોગ્ય ગુણવત્તાની, યોગ્ય સમયે અને જેથી ગુણવત્તાની જરૂર હોય તેને અનુરૂપ એવી ઓછામાં ઓછી કિંમતે એટલે કે યોગ્ય કિંમતે આપણને પ્રાપ્ય બને એની વાત વોલ્ટર્સે આપણને જણાવેલ છે. આના પરથી આપણે ખરીદીની વ્યાખ્યાઓ જે ચેક કરેલી છે એના પરથી આપણે ખરીદીના બેઝિક મૂળભૂત તત્વો વિશે વાત કરી શકીએ છીએ. ખરીદી એટલે શું છે? ખરીદીમાં કયા તત્વોનો સમાવેશ કરી શકાય છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ખરીદી એટલે માલ સામગ્રીની પ્રાપ્તિની એક પ્રક્રિયા છે અથવા ક્રિયા છે. ધંધાકીય એકમમાં ઉત્પાદન માટે અને એકમના સ્મૂથ સંચાલન માટે માલ સામગ્રીની આવશ્યકતા રહેલી છે અને આ આવશ્યકતા પૂરી કરવા માટેનું એકમાત્ર કાર્ય એ યોગ્ય ખરીદી છે અથવા વૈજ્ઞાનિક ખરીદી છે. એની ચર્ચા આપણે આગળ ઉપર કરીશું. આદર્શ ખરીદી એટલે 5R જેને મેં વાત કરી, 5 રાઇટ્સ. 5 યોગ્ય સમયે યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાની યોગ્ય કિંમતે અને યોગ્ય વિતરક દ્વારા પ્રાપ્ત થતી બાબતમાં સમાવેશ કરીએ છીએ. એટલે ખરીદીનું બીજું તત્વ છે 5 યોગ્ય એટલે કે 5R આપણે એમાં સમાવેશ કરીએ છીએ, જેમાં માલ સામગ્રીનો પણ સમાવેશ થાય છે, યંત્રનો પણ સમાવેશ થાય છે, સાથે સાથે ઉત્પાદન સાથે સંકળાયેલી તમામ બાબતો અથવા તમામ ઘટકોનો સમાવેશ ખરીદીમાં થાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ખરીદીની વ્યાખ્યા જે આપણે જોયેલી લુંડીની અને બધામાં એમાં માલ સામગ્રી અને સાધન સામગ્રી તમામનો સમાવેશ કરવામાં આવેલો. ત્યાર પછીનું તત્વ આપણે ખરીદીની વાત કરીએ તો આપણી પાસે છે ધંધાકીય કાર્યક્ષમતાના હેતુ માટે ખરીદી સૌથી ઉપયોગી છે. ધંધાની કાર્યક્ષમતા, કોઈપણ એકમની કાર્યક્ષમતા
એ ધંધો કે એકમ છે એ કેટલું સ્મૂધ ચાલે છે એના પર રહેલી છે. અને આ સ્મૂધનેસ જો કાર્યમાં અથવા ઉત્પાદનમાં રૂકાવટ આવતી હોય અથવા બદલાવ આવતો હોય, વચ્ચે કામમાં બ્રેક આવતો હોય, તો એ કાર્ય ક્યારેય તે એ એકમ કાર્યક્ષમ રીતે ચાલી શકતું નથી અથવા એ એકમ બજારમાં કાર્યક્ષમ રીતે ટકી શકતું નથી. આથી ધંધાની કાર્યક્ષમતા એ ખરીદી પર આધારિત છે અથવા ખરીદી છે એ ધંધાની કાર્યક્ષમતા ઉપર અસર કરતું એક સૌથી અગત્યનું પરિબળ આપણે જોઈ શકીએ છીએ. એટલે ધંધાકીય ઉત્પાદનની કાર્યક્ષમતા અને એકમની કાર્યક્ષમતા એ ખરીદી પર આપણે નિર્ભર કરે છે અથવા યોગ્ય ખરીદી પર નિર્ભર કરે છે. આમ ખરીદી એટલે શું એની પ્રાથમિક વાત આપણે ચર્ચા કરેલી છે. એકમમાં મેં તમને વાત કરી એ મુજબ ગેન્ટના મત મુજબ કોઈ પણ એકમની અથવા સંચાલનની 2/3 સફળતાનો આધાર યોગ્ય ખરીદી પર રહેલો છે. એટલે ખરીદી મહત્ત્વની છે એને નિસંકોચપણે આપણે કહી શકીએ છીએ. કારણ કે ખરીદીની મહત્ત્વતા ચર્ચા કરવી આના ઉપરથી જરૂરી બને છે. હું મારા સાથી અધ્યાપક જયેન્દ્રસિંહ જાદવને વિનંતી કરીશ કે ખરીદીના મહત્ત્વ ઉપર ચર્ચા કરશે. શ્રી જાદવ સાહેબ. નમસ્કાર મિત્રો. સાહેબે ખરીદીનું મહત્ત્વ આપણને ખૂબ સારી રીતે સમજાવ્યું. ઘણા બધા લેખકોએ ખરીદીના મહત્ત્વને ખૂબ સુપેરે સારી રીતે સમજાય તે પ્રમાણે વ્યાખ્યામાં જ જણાવ્યું છે. ખરીદીના મહત્ત્વને સમજાવતા લુંડીએ એમ કહ્યું કે ખરીદી એટલે કૌશલ્યપૂર્ણ ખરીદી, તેને આપણે શ્રેષ્ઠ ખરીદી તેમ કહીશું. ખરીદી એ એકમની પડતર ઘટાડવા માટે અને એકમની ગુણવત્તા વધારવા માટે તેમજ એકમની મુખ્યત્વે એકમનો ઉદ્દેશ જે નફાનો હોય છે તેને વધારવા માટે ખૂબ જ મહત્ત્વનું કેન્દ્રબિંદુ છે તેમ કહી શકાય. ખરીદીના માધ્યમ માટે એટલે કે ખરીદીમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે આગળ આપણે ચર્ચા કરવાના છીએ, પરંતુ તે પહેલાં સારી ખરીદી, કૌશલપૂર્ણ ખરીદી કરવામાં આવે તો એ એકમને ખૂબ આગળ પડી શકે છે અને તેના ઉદ્દેશની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપથી એકમ વધી શકે છે. જેટલું જ મહત્ત્વ કાર્યદક્ષ ઉત્પાદનને આપણે આપ્યું છે તેટલું મહત્ત્વ અત્યાર સુધી આપણે ખરીદીને આપી શક્યા નથી. તે બાબત ગંભીર છે. તેમ છતાંય કાર્યદક્ષ ઉત્પાદનની સાથે ખરીદીને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ, કારણ કે ઉત્પાદન ચક્રનો મૂળભૂત આધાર એ એકમની માલસામાનની પ્રાપ્તિ પર રહેલો છે. અને માલસામાનની પ્રાપ્તિ ત્યારે જ થઈ શકે કે જ્યારે આ કૌશલ્યપૂર્ણ અને સમયસર ખરીદી કરવામાં આવી હોય ત્યારે. તેથી ખરીદીનું મહત્ત્વ ઉત્પાદન ચક્રની અંદર ખૂબ જ મહત્ત્વનું અને પાયાનું બની જાય છે. ત્યારબાદ એક લેખકે ખૂબ સુંદર જણાવ્યું કે માલસામાનની ખરીદી જે છે એ ખર્ચ નથી પરંતુ નફામાં વધારો છે. એટલે ખરીદી એ રીતે કરવી જોઈએ કે જેનાથી વધુ પડતો ખર્ચ ન થાય અને એ બચેલો ખર્ચ આપણે નફામાં ઉમેરી શકીએ. બીજા એક જ્યોર્જ હર્બર્ટ કરીને લેખક હતા, તેમણે જણાવ્યું કે જ્યારે વિક્રેતા 100 ગ્રાહકને વેચે છે, એટલે વેચાણ 100 ગ્રાહકને આપણે વેચીએ છીએ ત્યારે નફામાં 10% જેટલો વધારો થાય છે. જ્યારે કૌશલ્યપૂર્ણ ખરીદી કરવાથી જે કંઈ 10% બચત થાય છે સીધી બચત એ નફામાં ઉમેરાઈ જાય છે. એ હર્બર્ટનું વિધાન અત્રે દર્શાવે છે કે ખરીદી એ ખૂબ જ યોગ્ય રીતે, યોગ્ય સમયે અને યોગ્ય જથ્થામાં કરવી આવશ્યક છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગ્લોબલાઇઝેશન પછી LPG એટલે લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન 1991 પછી એ ખૂબ જ MNCs ભારતમાં આવી. ભારતની કંપનીઓનું સ્થાન અત્યારે વિશ્વની ટોચની કંપનીઓમાં છે. તો આ તમામ કંપનીઓ જેનું રાક્ષસી કદનું ટર્નઓવર હોય છે તેમના માટે ખરીદીમાં 2-3% જો પણ એ બચત કરવામાં આવે તો એ ખૂબ મોટા પાયે એ એકમને અસર કરતું હોય છે અને એમ કહી શકાય કે ખૂબ જ મહત્ત્વનું એના માટે બની જતું હોય છે અને નફામાં પણ એ ખૂબ સારી રીતે એ એનાથી વધારો કરી શકતા હોય છે. તેથી મોટા એકમો માટે જેમ એકમ વધારે મોટું તેમ ખરીદીમાં એને વધારે ધ્યાન રાખવાની આવશ્યકતા રહે છે. ખરીદીના મહત્ત્વને જણાવતા બીજા અનેકવિધ લેખકોએ વાત કરી છે કે હર્બર્ટે બીજું એક વિધાન આપ્યું કે વિક્રેતાને એક જ આંખની જરૂર છે, એણે વેચવાનું છે, જ્યારે ખરીદનારને 100 આંખની જરૂર છે. ખરીદનારે માત્ર સસ્તો માલ મળે તે જ નથી ધ્યાનમાં રાખવાનું, પરંતુ તેની સાથે યોગ્ય ગુણવત્તા, યોગ્ય જથ્થામાં અને યોગ્ય રીતે ઓછા ખર્ચ દ્વારા એ માલ સામાન એકમ સુધી પહોંચે તે બાબત ખૂબ જ કાળજી માગી લે તેવી છે. આમ અનેકવિધ લેખકોએ આપણને ખરીદીની મહત્ત્વ દર્શાવતી વાતો કરી છે. આપણે અહીંયા ખરીદીના મહત્ત્વને દર્શાવતા કેટલાક મુદ્દાઓ
એ પ્રેઝન્ટેશનમાં દર્શાવેલા છે એ ખરીદીના મહત્ત્વને. પહેલું જે ખરીદીનું મહત્ત્વ દર્શાવતો મુદ્દો છે તે છે કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એટલે અહીંયા સંચાલનની કાર્યક્ષમતાની આપણે વાત કરીશું. જો યોગ્ય ગુણવત્તાવાળો માલ એ ચોક્કસ સમયમાં એ એકમને પૂરો પાડવામાં આવે તો જે ઉત્પાદન ચક્ર છે એ ખોરવાશે નહીં અને ખૂબ સારી રીતે ઉત્પાદન ચક્ર ચાલી શકશે. એટલે એમ કહી શકાય કે સંચાલનની કાર્યક્ષમતા માટે, સારી કાર્યક્ષમતા માટે, ગુણવત્તાસભર કાર્યક્ષમતા માટે એ ખરીદી અને યોગ્ય રીતે ખરીદી ખૂબ જરૂરી બની જાય છે. એટલે સંચાલકોની કાર્યક્ષમતા માટે અને સંચાલકીય એકમની, સમગ્ર એકમની કાર્યક્ષમતા માટે ખરીદી એ ખૂબ જ મહત્ત્વનું પરિબળ બની જાય છે, તેમ કહીએ તો ઓછું નથી. બીજો મુદ્દો મિત્રો આપ જોઈ શકો છો કે તૈયાર માલની ગુણવત્તા ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. આજે મોટાભાગની કંપનીઓએ પોતાની ગુણવત્તા ઉપર જ જીતવાનું છે. મોટાભાગની કંપનીઓ રિસર્ચ અને ડેવલપમેન્ટ અને ક્વોલિટી કંટ્રોલ એશ્યોરન્સ સેલ દ્વારા એ પોતાની ક્વોલિટી ખૂબ સારી રીતે એ કંટ્રોલ અને ક્વોલિટીમાં ખૂબ મોટા પાયે એના પર ધ્યાન આપવામાં આવતું હોય છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના એક્સપેન્સીસ તમે જોઈ શકો છો, ક્વોલિટી એશ્યોરન્સના એક્સપેન્સીસ તમે કંપનીના જોઈ શકો છો. તો હવે બધી જ કંપનીઓ ક્વોલિટી ઓરિએન્ટેડ ફોકસ કરતી બની છે. તો આવા સમયે જો કાચો માલ જો યોગ્ય રીતે મેળવવામાં ના આવે અથવા સારી ગુણવત્તાવાળો મેળવવામાં ના આવે તો તેની ચોક્કસપણે અસર એ તમારા તૈયાર માલ પર, એટલે તમારી ફાઇનલ પ્રોડક્ટ પર થવાની છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કંપનીએ કે જ્યારે પણ માલ સામાનની ખરીદી કરવામાં આવે, કાચા માલ સામાનની, તો એ કાચો માલ સામાન એ ચોક્કસ ગુણવત્તાવાળો હોય કે જેનાથી આપણી ફાઇનલ પ્રોડક્ટની જે ગુણવત્તા છે એ નક્કી કરેલા ધોરણો અનુસાર જળવાઈ રહે અને એકમની ગુણવત્તા એ સારી જળવાય. એટલે તૈયાર માલની ગુણવત્તાને પણ એ ખરીદી ખૂબ અસર કરતી હોય છે. એવી જ રીતે બીજી વાત જોઈએ તો યોગ્ય રીતે મેળવાયેલો માલ એ પણ ખૂબ જરૂરી છે. જ્યારે મોસમી પ્રકારના ધંધા હોય ત્યારે યોગ્ય સમયે મેળવાય તે પણ ખૂબ જરૂરી બની જતું હોય છે. એટલે ગુણવત્તા અને સમય બંનેને એક સીધો સંબંધ રહેલો છે. તેથી ચોક્કસ સમયે અને ચોક્કસ મોસમમાં એ માલ મળી રહે તે માટે ખૂબ જરૂરી તૈયાર માલની ગુણવત્તાનો જે અહીંયા મુદ્દો કયો તે ખૂબ જ જરૂરી બની જાય છે. ત્રીજો મુદ્દો આપણે પીપીટીમાં જોઈએ તો પડતરમાં ઘટાડો. મોટાભાગના એકમો, આપણે કહીએ કે માનવ જીવનના જેમ 4 આધાર સ્તંભ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એવી રીતે છેલ્લે તો કોઈ પણ એકમનો ઉદ્દેશ નફાનો જ હોય છે. એવી રીતે નફામાં વધારો કરવા માટે પહેલી આવશ્યક એ પૂર્વ શરત વર્ષોથી આપણે જેના પર ધ્યાન આપીએ છીએ તે છે પડતરમાં ઘટાડો. પડતરમાં ઘટાડો કરવા માટે એ ખરીદી ખૂબ જ અગત્યનું પરિબળ બની જાય છે. જો પડતરમાં ઘટાડો કરવો હોય તો અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મજૂર મંડળો ખૂબ કાર્યરત બની ગયા છે. સામાન્ય રીતે પડતરના જે તત્વોની વાત કરીએ તો પડતરને સીધી રીતે જે અસર કરતા તત્વો છે એ 3 છે: માલ સામાન, મજૂરી અને અન્ય પરોક્ષ ખર્ચાઓ. અન્ય પરોક્ષ ખર્ચાઓમાં ટેકનોલોજીને પરિણામે થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ સામે સ્થિર મૂડીરોકાણ ખૂબ વધી જતું હોય છે. એટલે અન્ય પરોક્ષ ખર્ચાઓમાં ઘસારા અને અન્ય ખર્ચને કારણે અન્ય પરોક્ષ ખર્ચાઓ ખૂબ મોટા પાયે કંપનીએ કરવા પડે છે અને તેમાં ઘટાડો કરવો એ કંપની માટે યોગ્ય ન ઠેરવી શકાય. મજૂરીમાં જો કંપની ઘટાડો કરવા જાય તો મજૂરીમાં એવું બની શકે કે અત્યારે મજૂર મંડળો ખૂબ કાર્યરત છે અને મજૂર મળવા પુરવઠો પણ ખૂબ ઓછો છે. એક કૌશલ્યપૂર્ણ મજૂરોનો પુરવઠો ઓછો છે એમ કહી શકાય. તો આવા સમયની અંદર જ્યારે મજૂરી અને અન્ય પરોક્ષ ખર્ચા ઉપર કાપ ન મૂકી શકાય ત્યારે પડતરમાં ઘટાડો કરવાનું મુખ્ય સાધન એ માલ સામાન બની જાય છે. માલ સામાનમાં પણ આપણે તમે ઘટાડો કરવા જાઓ તો એને જથ્થામાં ઘટાડો ન કરી શકાય, નહીંતર સીધી અસર એની ગુણવત્તા પર પડે છે. એટલે જથ્થામાં ઘટાડો કરવાને બદલે જો આપણે યોગ્ય ગુણવત્તાવાળો માલ એ યોગ્ય જથ્થામાં જો એક સાથે ખરીદી કરીએ તો વેપારી વટાવ જેવા લાભ એ કંપનીને થઈ શકે છે. અને આ ફોર્ડ, જનરલ મોટર્સ જેવી કંપનીઓ જેનું મૂડીરોકાણ કરોડો રૂપિયામાં છે અને જેનું ટર્નઓવર પણ કરોડો રૂપિયામાં છે તેવી કંપનીને માત્ર 1 કે 2% વેપારી વટાવ જ એ લાખો રૂપિયાનો ફાયદો કરી જતો હોય છે અને નફામાં પણ એની નોંધપાત્ર અસર દેખાતી હોય છે. તેથી પડતરમાં ઘટાડો કરવા માટે એ માલસામાન હવે કેવું રહ્યું કે જેની અંદર પડતરમાં ઘટાડો કરવા માટે માલસામાન ઉપર કંપની વધારે ફોકસ કરી શકે અને ચોક્કસ કૌશલ્યપૂર્ણ ખરીદી દ્વારા એ આપણે માલસામાનની કિંમતમાં અને તેની પડતરમાં એ ઘટાડો કરી શકીએ. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો સમયસર પ્રાપ્તિ ખૂબ મહત્ત્વનો મુદ્દો બની જાય છે. સમયસર પ્રાપ્તિ
ખરીદી માટેની આવશ્યક અને પૂર્વ શરત એ સમયસર પ્રાપ્તિને ગણી શકાય. જો માલ સામાન જ્યારે એકમે મેળવવાનો છે ત્યારે ન મળે તો એકમને એ માલ સામાનનો પુરવઠો એ ખોરવાઈ જવાની ભીતિ રહે છે અને તેના કારણે ઉત્પાદન ચક્ર પણ સમગ્ર ખોરવાઈ જાય છે. ખાસ કરીને જે મોસમી એ ધંધો કરતા એકમો છે, મોસમી જેની પ્રોડક્ટ છે તેને, જેમ કે એમ કહી શકાય કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય તો એણે કપાસની ખરીદી એ કપાસની સિઝનમાં જ કરી લેવી જોઈએ, કારણ કે કપાસ પછી મોંઘો થવાનો જ છે. એવી રીતે કોઈ અનાજને આધારિત પ્રોડક્ટ તમે ઉત્પાદિત કરો છો ત્યારે ઘઉં કે ચોખાની ખરીદી એ કંપનીએ જે તે સિઝનમાં જ કરી લેવી પડે અને તેનાથી શું થાય કે પડતરમાં ઘટાડો થાય અને સામે સમયસર માલ જે આપણને મળી જવાની જે આપણને એક જોખમ રહેલું છે એ જોખમને આપણે ટાળી શકીએ છીએ. એટલે માલની સમયસર પ્રાપ્તિ માટે એ ખાસ ઘણી બધી પદ્ધતિઓ આપણે અત્યારે ઇન્વેન્ટરી ટેકનિક્સમાં પણ વિકસાવેલી છે કે માલની ખરીદી કેટલા જથ્થામાં કરવી અને એની સમયસર પ્રાપ્તિ થાય તે માટે શું કરવું. તે માટે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે આર્થિક વર્ધી જથ્થાની મદદથી અને બીજી ઘણી બધી ટ્રાયલ એન્ડ એરર મેથડ પણ છે, એવી ઘણી બધી પદ્ધતિઓ એના માટે વિકસાવાયેલી છે. એ ચોક્કસ પદ્ધતિઓ દ્વારા એ માપદંડો દ્વારા આપણે યોગ્ય સમયે કેટલા જથ્થામાં ખરીદી કરવી તેનો એકમે નિર્ણય લઈ લેવો જોઈએ અને એકમે જે તે સમયે એટલા જથ્થામાં અને એટલી ગુણવત્તાવાળો માલ એટલી કિંમતે ખરીદવો જોઈએ કે જેથી સમયસર પ્રાપ્તિ થઈ શકે, પડતરમાં પણ ઘટાડો થઈ શકે. ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે નફાકારકતામાં વધારો. મેં હમણાં જ પડતરમાં ઘટાડાની સાથે જ આમ તો આ પોઈન્ટને રિલેટ કર્યો છે, તેમ છતાંય આપણે વાત કરીએ તો નફાકારકતામાં વધારો કરવા માટે એ માલસામાનને સીધી અસર કરે છે. જેટલો તમે બચત માલસામાનની ખરીદીમાં કરશો તેટલો સીધો નફામાં વધારો તમને ત્યાં આગળ નફામાં માર્જિનમાં વધારો જોવા મળશે. આપણે એક આકૃતિ દ્વારા આગળ જોઈશું ખરીદીનું મહત્ત્વ પૂર્ણ થાય એટલે કે ચોક્કસ રીતે યોગ્ય માલસામાનની ખરીદી કરવામાં આવે તો એક એકમને એક યુનિટ વેચવામાં કેટલો ફાયદો થઈ શકે છે.